સહાય માગી છું તો કે કરો તૈયારી। દ્વારિકાનાથ આવે છે અને સ્વાગતની તૈયારી કરો। અને કહેવાય છે કે એ દિવસે દુર્યોધને સ્વાંગ રચી અને હસ્તિનાપુરને શણગારવામાં આવ્યું છે। ભગવાનને લુભાવવા માટે પણ આ દ્વારકાનો નાથ છે, કોઈ લુભાઈ થોડો જાય। આખું હસ્તિનાપુર શણગારવામાં આવ્યું, ઠેર ઠેર કમાનો ઊભી કરવામાં આવી, રાજમાર્ગમાં ધજા પતાકાથી શણગારવામાં આવ્યો, આસોપાલવના તોરણ બાંધ્યા છે। કૃષ્ણ વિષ્ટિ માટે આવે છે। ધીરે ધીરે સવારી આગળ વધે, કોઈ છત્ર ધરે, કોઈ ચામર ઢોળે, બ્રાહ્મણો વેદ ઘોષ કરે, આગેવાનો આગળ આગળ રથની આગળ પગપાળા ચાલે છે, એની પાછળ વાજિંત્રવાળા અને વળી એની પાછળ કન્યાઓ માથે સુંદર મજાના કળશ લઈ, સામૈયા લઈ, અને એની પાછળ દરેક નગરની સ્ત્રીઓ મંગળ ગીતો ગાતા ગાતા આવે છે। હસ્તિનાપુરના માર્ગ ઉપર બંને બાજુ લોકોની લાઈનો કતાર ઊભી છે। સવારી ધીરે 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 આગળ વધે છે અને એ ભીડમાં પરમાત્માના પરમ ભક્ત વિદુર અને સુલભા ઊભા છે। બંને પગની એડીથી ઊંચા થઈ જ્યાં પ્રભુને દ્રષ્ટિ આપે, અને આમે પ્રેમ હોય ત્યાં દ્રષ્ટિ પેલી જાય। સાંભળજો, પ્રેમ હોય ત્યાં દ્રષ્ટિ પેલી જાય, અને પરમાત્માએ દ્રષ્ટિ આપી, અને જ્યાં પરમાત્માએ દ્રષ્ટિ આપી અને વિદુર અને સુલભા આનંદ વિભોર થયા, અને વિદુર કહી, દેવી જોયું સુલભા, મારા પ્રભુએ મને દ્રષ્ટિ આપી। અરે દ્રષ્ટિ આપી આપી ત્યારે એક ઈશારો પણ કરી દીધો કે આજનું ભોજન તમારે ત્યાં છે। પણ ભાવ વિભોરમાં વિદુરજી એ ઈશારો સમજી ન શક્યા। રાજમાર્ગથી સવારી આગળ વધી રાજમહેલમાં ગઈ, વિદુર સુરભા ઘરે ગયા, ભગવાનનું સંકીર્તન કરે છે। ભગવાને આવી અને વિષ્ટિનો જે સંદેશ હતો એ સભાગણોને સંભળાવ્યો, અને ભગવાને કહ્યું કે તમે વધારે ના આપો તો કાંઈ નહીં, પણ 5 ગામ આપો 5 પાંડવો માટે। અને દુર્યોધને ઘસીને ના પાડી કે વાસુદેવ, તમે 5 ગામની ક્યાં વાત કરો છો? અરે સોયની નોક કુસે એટલી જમીન પણ હું પાંડવોને આપવા માટે રાજી નથી, તો તમે 5 ગામની ક્યાં વાત કરો છો? ભગવાને કહ્યું, દુર્યોધન તમે નહીં આપો કેમ? તમે આ બધું લીધું છે। દુર્યોધન કે મેં જીતી લીધું, પણ કે તમે કપટ કરીને લીધું છે। અને દુર્યોધન એમ કે હું યુદ્ધ કરું અને મને યુદ્ધમાં જીતે તો હું આપું। ત્યારે ભગવાને મેં આગળ પણ કહ્યું કે ભગવાને કહ્યું કે દુર્યોધન, જીત તારી નહીં થાય, પાંડવોની નહીં થાય, જીત કાળની થશે, કાળના ખપરમાં અનેક હોમાઈ જશે, માટે આ હઠ છોડી દે। પણ દુર્યોધન એકનો બે ન થયો, કારણ કે દુર્યોધન પાસે બીજી આશા રખાય શું? બપોરનો સમય થયો, દુર્યોધન કહે, આવો વાસુદેવ, આપના માટે ભોજન તૈયાર છે, 56 ભોગ તૈયાર કર્યા છે। ભગવાન કે ભોગ લાગ્યા તારા 56 ભોગના, તારે મારી વાત માનવી નથી, અને તું મને 56 ભોગ ખવડાવવા આવ્યો છે? જા, તારા 56 ભોગ મારે નથી ખાવા। દુર્યોધને આગ્રહ કર્યો કે ભગવાને કહ્યું કે જો દુર્યોધન 2 કારણ હોય તો ભોજન કરાય। એક, જો આપણને કોઈ પ્રેમથી ખવડાવે તો આપણે ભોજન કરાય, અથવા તો આપણા પ્રાણ સંકટમાં હોય તો આપણે ભોજન કરાય। તો ભગવાન કહ્યું, ન તો તારે મારા પ્રત્યે કોઈ પ્રેમ છે કે ન મારા પ્રાણ સંકટમાં છે, મારે તારું ભોજન કરવું નથી। અને એ દિવસે ભગવાને દુર્યોધનના 56 ભોગનો ત્યાગ કરીને નીકળી ગયા। ગામના હસ્તિનાપુરના લોકોને એમ થયું કે વાસુદેવ દુર્યોધનના 56 ભોગનો ત્યાગ કર્યો છે, ચાલો આપણે આમંત્રણ આલે, આપણને ક્યાંક મોકો મળી જાય। એટલે દરેક લોકો દોડતા જાય ને વાસુદેવને આમંત્રણ આપે, પ્રભુ અમારા ઘરે ભોજન કરવા, પ્રભુ અમારા ઘરે। ભગવાન બધે જ ના પાડવાનું ચાલુ કરી દીધું। સાથે ઉદ્ધવજી હતા, ઉદ્ધવ ભગવાનને આમ ઈશારો કરે કે પ્રભુ આ જે આવે અને બધાને તમે ના પાડો છો, ઓય મારે પેટમાં વાંદરા કૂદે છે। એટલે પ્રભુ કે વિદુર, ઉદ્ધવ ચિંતા ન કરો, કારણ કે એક જગ્યાએ આમંત્રણ લેવરાઈ ગયું છે। તો કે ક્યાં? તો કે ચાલો વિદુર ઘેર જઈએ। ચાલો વિદુર ઘેર જાય,
એ ઓધવ જી ચાલો વિદુર ઘેરે જાય ચાલો ને વિદુર ઘેર જાય ઓધવ જી ચાલો વિદુર ઘેરે ચાલો ને વિદુર ઘેર જાઈએ. તૂટેલી ખાટલી, ફાટેલી ગોદડી, પણ ત્યાં જે એક પલંગ છે એ પલંગ ક્યાંય નહીં મળે. ઉદ્ધવ કયો તો કે પ્રેમનો પલંગ છે. ત્યાં ભાવ હોય ત્યાં પ્રભુ આવે. ત્યાં આપણને 56 ભોગ મેવા મિષ્ટાન નથી મળવાના, પણ બંટીનો રોટલો અને તાંદળજાની ભાજી અવશ્ય મળશે. પણ જે 56 ભોગમાં જે સ્વાદ છે, સ્વાદ નથી, એના કરતા પણ આ બંટીના રોટલા અને તાંદળજાની ભાજીમાં એનાથી વિશેષ સ્વાદ હશે. કારણ કે એની અંદર પ્રેમ છે, ભાવ છે, વિશ્વાસ, શ્રદ્ધા છે. कहत कबीर सुनो भाई साधो,
કહત કબીર સુનો ભાઈ સાધુ, ભક્ત વેચે ત્યાં વેચાય વધવજી ચાલો. ભક્ત એમ કે ને કે મારે મારા ભગવાન વેચવા છે તો મારે વેચાવવું પડે, કે હું ભક્તને આધીન છું. મારો ભક્ત કદાચ એમ કહે કે મારે મારા ભગવાન વેચવા છે, કોઈને લેવા છે, તો ત્રિલોકનો નાથ એમ કે હું એક ક્ષણમાં વેચાઈ જાઉં. મારા ભક્ત માટે કરીને હું ગમે તે કરી શકું છું. બોલી રે